સંસદનું બજેટ સત્ર છે ત્યારે આજથી આ બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે। ગુજરાતમાં આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે। साहब ने जो गुजरात 2047 का एक रोड मैप बनाया है, डिक्लेयर भी किया है, उसके अनुरूप युवान, किसान और महिला जो प्राधान्य दिए गए हैं बजट में भी उसके लिए जोगवाई किया गया है और ये गुजरात के इतिहास का सबसे बड़ा बजट रहेगा। તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં પહોંચી ગયા છે। રાજ્ય સરકારનું વર્ષ 2024 થી 2025 નું બજેટ રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અત્યારે વિધાનસભામાં પહોંચી ગયા છે। તો આજે વર્ષ 2024 થી 2025 નું બજેટ રજૂ કરવામાં આવશે। 11 વાગે આ બજેટ રજૂ કરવામાં આવશે। તો પેપરલેસ આ બજેટ રજૂ કરવામાં આવશે તેવી વિગતો સામે આવે છે। તો અત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે। આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે। દેશના વડાપ્રધાન બની નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા ત્યાર પછી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવા આવ્યા હતા। તેઓ સૌપ્રથમ વખત મહિલા બજેટ થીમ લાવ્યા હતા। ત્યારબાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ લાવ્યા હતા। જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે ત્રીજું બજેટ રજૂ થવાનું છે। 2023 થી 2024ના બજેટની થીમ પોથી હતી તેમજ આત્મનિર્ભર બજેટ તરીકે પણ ઓળખ આપવામાં આવી હતી। ત્યારે વર્ષ 2022ની નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી। ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે। જ્યારે બીજા ક્રમે 9 વખત બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે। આજે કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવવાનું છે। 11 વાગે આ બજેટ રજૂ કરવામાં આવશે। રાજ્ય સરકારનું 2024 થી 2025 નું બજેટ રજૂ કરવામાં આવશે। તો કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં પહોંચી ગયા છે। સતત ત્રીજી વખત બજેટ રજૂ કરવામાં આવશે। કનુભાઈ દેસાઈ દ્વારા સતત ત્રીજી વખત આજે આ બજેટ રજૂ કરવામાં આવવાનું છે। વિકસિત ભારતના સંકલ્પને અનુરૂપ આ બજેટ રજૂ થશે। તો આનંદીબેનની મહિલા બજેટ થીમ હતી ત્યારે રૂપાણીની પેપરલેસ બજેટ બનાવ્યું હતું। તો રૂપાણી સરકાર હતા ત્યારે પેપરલેસ બજેટ બનાવવામાં આવ્યું હતું। ત્યારે ભૂપેન્દ્ર પટેલે લાલ પોથી લાવવાની પરંપરા શરૂ કરી છે। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા હતા ત્યાર પછી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા। તેઓ સૌપ્રથમ વખત મહિલા બજેટ થીમ લાવ્યા હતા। ત્યારબાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારે તેઓએ સૌપ્રથમ વખત પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી। અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે ત્રીજું બજેટ રજૂ થવાનું છે। 2023 થી 2024ના બજેટની થીમ પોથી હતી તેમજ આત્મનિર્ભર બજેટ તરીકે પણ ઓળખ આપવામાં આવી હતી। વર્ષ 2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટની લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી। રાજ્ય સરકારનું વર્ષ 2024 થી 2025નું આજે બજેટ રજૂ થવાનું છે। કનુભાઈ દેસાઈ વિધાનસભામાં પહોંચી ગયા છે। તો આજે 11 વાગે આ બજેટ રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં હાલ પહોંચી ગયા છે। આજે બજેટ રજૂ થવાનું છે। સતત ત્રીજી વખત આ બજેટને રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવશે। સવારે 11 વાગે આ બજેટની રજૂઆત કરવામાં આવશે। તો વિકસિત ભારતના સંકલ્પને અનુરૂપ હશે આ બજેટ તેવું કનુભાઈ દેસાઈનું એક નિવેદન સામે આવ્યું છે। વિકસિત ગુજરાત માટેનું બજેટ હશે આ। નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં પહોંચી ગયા છે। કનુભાઈ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે। સતત ત્રીજી વખત આ બજેટ રજૂ કરશે કનુભાઈ દેસાઈ। તો વિકસિત ભારતના સંકલ્પને અનુરૂપ હશે આ બજેટ।
આજ બજેટને લઈને આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ પ્રવક્તા પરાગ પંચાલ, ન્યુટ્રલ હાર્દિક ભટ્ટ અને ન્યુટ્રલ સિદ્ધાર્થ ભટ્ટ। જી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। તો જી, કોંગ્રેસના પ્રવક્તા પરાગ પંચાલ સરને હું પૂછવા માંગીશ કે આ ગુજરાતનું આજે જે બજેટ રજૂ થવાનું છે તેને લઈને ગુજરાતના નાગરિકોની શું અપેક્ષા છે? ગુજરાતના નાગરિકોની અપેક્ષા વર્ષોથી એક જ છે। ગુજરાતની વસ્તી 6.5 થી 7 કરોડની વસ્તી છે। 6.5 થી 7 કરોડની વસ્તીમાં 52% ઓબીસી છે। એસસી ને એસટી ભેગા મળીને 80% જેટલા થાય છે। સરકાર વિકાસના નામે આભાસી આંકડાઓ રજૂ કરે છે। આરોગ્ય, શિક્ષણ, અનાજ અને વિતરણ સંચાલનમાં ભાજપ સરકાર નિષ્ફળ ગયેલી છે। મોંઘવારી ખૂબ જ વધેલી છે। બેરોજગારીના આંકડા છુપાવવામાં આવે છે। રોજગાર માટેના કોઈ ખાસ એમએસએમઈ, નાના ઉદ્યોગો, નાના રોકાણકારો જીવંત રહે એ માટે એ લોકો આગળ આવે એ માટેની યોજનાઓ કોઈ છે નહીં। શિક્ષણ ક્ષેત્રે તમે જુઓ તો ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવામાં આવે છે, મર્જ કરવામાં આવે છે। સરકાર એમાં ગંભીર જણાતી નથી અને ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષથી એક વસ્તુ રિયલાઇઝ કરવામાં આવી છે કે શહેરીકરણ કરવામાં આવે છે। શહેરીકરણ પર એટલો બધો ભાર મૂકવામાં આવે છે। આપણે છેલ્લા વખતના ધારો કે આંકડા જોઈએ, અર્બનાઇઝેશન, તો અર્બન ડેવલપમેન્ટમાં છેલ્લે 2023-24માં 17,710 કરોડનું આયોજન હતું, એમાં 8,086 કરોડ વપરાયા। એની સામે રૂરલ ડેવલપમેન્ટની અંદર 7,721 કરોડમાંથી 1,127 કરોડના આ વખતના જે આંકડા એમણે બજેટ માટેના 22 તારીખે રજૂ કર્યા એમાંના આંકડા છે। એટલે દેખીતી રીતે આ સરકાર હંમેશા શહેરીકરણ ઉપર વધારે ભાર મૂકી આવી છે। શહેરીકરણમાં રોડ રસ્તામાં આપણે હમણાં જ કોર્પોરેશનનું બજેટ આવ્યું, એમાં પણ ખૂબ જ મોટો રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે અને રોડ રસ્તા અને થોડાક રોડ રસ્તા બતાવી જે ગામડામાંથી ભોળી પ્રજા આવી હોય એને ભરમાવી અને એક વોટ લેવાની એક ખૂબ જ ગંદી એક રાજનીતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 29 વર્ષથી રાજ્યની અંદર ચાલી રહી છે। ત્યારે સૌથી વધારે જો અન્યાય થતો હોય ગુજરાતમાં દરેક બજેટની અંદર તો એ ઓબીસી સમુદાયને છે। 52% જેટલું ઓબીસી સમુદાય છે અને 52% જેટલા ઓબીસી સમુદાયને માટે બજેટ જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે 1% પણ બજેટ ફાળવવામાં આવતું નથી। એમને 50 વારના કે 100 વારના પ્લોટ આપવાના હતા, એ જૂની યોજના હતી, એવી કોઈ યોજના ઉપર અમલ આજ સુધી થયો નથી। એ ઉપરાંત તમે સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રાલય દ્વારા એસસી એસટીના લોકોની વાત કરીએ તો એસસીના વિદ્યાર્થીઓ માટે મેરિટમાં સુધારો થાય તે માટેની યોજના, ક્રેડિટ ગેરંટી યોજના, પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્યતા સંપન્ન યોજના, હિતગ્રહી યોજના, સ્કીમ ફોટા પ્રિવેન્શન ઓફ આલ્કોહોલિઝમ એન્ડ ડ્રગ્સ એબ્યુઝ યોજના, રિસર્ચ સ્ટડી એન્ડ પબ્લિકેશન યોજના, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર ધ સિનિયર સિટીઝન, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર ધ રિહેબિલિટેશન ઓફ ધ બેગર્સ, આવી અનેક યોજનાઓ વર્ષોથી જાહેર કર્યા પછી જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારથી એમણે જાહેર કરી છે, છતાં પણ આ બધી યોજનાઓ ઉપર નાણાકીય જોગવાઈ થતી નથી, પૈસા ફળવાતા નથી, આ યોજનાઓ ફડચામાં જાય છે। આજની તારીખે બી જેમ ગરીબ કલ્યાણ યોજનામાં દેશના 80-81 કરોડ લોકોને 2 ટંકનું અનાજ આપવામાં આવે, સરકારી અનાજ આપવામાં આવે છે, એવી રીતે ગુજરાતમાં પણ 3 કરોડ ને 20 લાખ લોકો આજે પણ સરકારી અનાજ ઉપર ડિપેન્ડ છે। એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે જે ભારતીય જનતા પાર્ટીનો આભાસી વિકાસ છે એ કેટલાક ઉદ્યોગપતિઓ, કેટલાક મળતિયાઓ, બિલ્ડરો અને જૂજ લોકો પૂરતો છે, સર્વાંગી વિકાસ નથી। નામ સર્વાંગી વિકાસ હોય છે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, પણ વિશ્વાસ કોનો છે, વિકાસ કોનો થાય છે તો બિલ્ડરોનો થાય છે। 2500 થી 2600 જેટલા ગુજરાતના ગામડામાં આજે પણ ગૌચર નથી। ખરાબાની જગ્યાઓ, ગૌચરની જગ્યાઓ મળતિયા બિલ્ડરો, નેતાઓ ભેગા મળી અને એને હેતુફેર કરે છે અને એમાંથી પૈસા કમાય છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ત્યાં થાય છે। ટોટલી અર્બનાઇઝેશન થઈ રહ્યું છે। અમદાવાદ શહેરની તમે એક દાખલારૂપ વાત લો તો અમદાવાદ શહેરની ફરતે 40 કિલોમીટરમાં અત્યારે ટીપીઓ પડી ચૂકી છે અને એ ટીપીઓની અંદર આવતે ગૌચર જે છે, ગૌચર લગભગ ખવાઈ ગઈ છે અને આજે હાલત એ છે કે રાજ્યનું જે કુલ દૂધની
દૂધની જે રિક્વાયરમેન્ટ છે, દૂધ અને દૂધની ઉપરની બનાવટોની રિક્વાયરમેન્ટ છે, એમાંથી 32% જ દૂધ આપે છે ગાયો છે, એટલી પશુઓ જ નથી. તો એનો મતલબ કે તમે બાકીના દૂધ જે ડેરીમાંથી આવે છે એ મિક્સિંગ આવે છે. આજે સૌથી વધારે ગુજરાતની અંદર તમે સ્વાસ્થ્યની વાત કરીએ તો એટેકના યુવાનોની અંદર એટેકના કેસો વધી રહ્યા છે. એનું કારણ એ છે કે પેસ્ટિસાઇડવાળો અને ભેળસેળયુક્ત ખોરાક આપવામાં આવે છે. સરકાર આંખ આડા કાન કરે છે, કારણ કે સરકારના નેતાઓની અને અધિકારીઓની એમાં મિલીભગત હોય છે. હવે સૌથી વધારે આવનારા આ બજેટની અંદર આજની તારીખે જો કનુભાઈ દેસાઈ ને ખરેખર આ દેશનો સાચો વિકાસ, આ રાજ્યનો સાચો વિકાસ કરવો હોય તો ગામડાઓ તરફ ધ્યાન આપવું પડશે. ગામડાઓને તમે એટલા સ્માર્ટ બનાવો, એમાં એટલી સુવિધાઓ આપો કે ગામડામાંથી શહેરમાં આવતા લોકો અટકે, અને જે ઓલરેડી શહેરમાં આવી ગયા છે, કોવિડ પછી એક થોડોક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે આજુબાજુના વિસ્તારમાં નાના નાના ગામડાની અંદર ત્યાં રહેવા જવું, અને એની કનેક્ટિવિટી જો બની જાય તો લોકોને મોટા શહેરો થતા હોય એને ભારણ ઓછું પડે. જી જી જે સિદ્ધાર્થભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વર્તમાન સરકાર દ્વારા શહેરીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે તેવું આપણે પરાગભાઈએ કીધું, અને તેમણે કહ્યું કે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવું જણાઈ રહ્યું છે. તે વિશે આપનું શું મંતવ્ય છે? આજનો વિષય બજેટ છે, એટલે બજેટને અનુલક્ષીને જ હું વાત કરું તો જે અર્બનાઇઝેશનની વાત આવી, તો દાખલા તરીકે છેલ્લા 29 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં છે, તો અમે લોકોએ યુવા પેઢીએ તો એ જ સરકાર જોઈ છે કે ભૂતકાળમાં બીજા પક્ષોએ શું કર્યું હતું એ અમને ખ્યાલ નથી, એટલે અમને શહેરોમાં જ અમે લોકો ઉછરેલા છે. તો હવે વાત આવે છે કે બજેટમાં જે કનુભાઈ દેસાઈ આપણે નાણામંત્રી છે ને સાઉથ ગુજરાતથી બિલોંગ કરે છે, તો એ આખો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, એટલે સ્વાભાવિકપણે જે દેશોએ વિકાસ કર્યો છે તો એ શહેરીકરણથી વિકાસ થયો છે. અને જે ભાજપનું તો મુખ્ય હતોટી જ અર્બનાઇઝેશનની હતી, અને હવે ગ્રામીણ વિકાસ તરફ ફોકસ કરી રહ્યા છે. તો એને નરેન્દ્ર મોદીજીએ જે રૂરબનનો કન્સેપ્ટ હતો, તો એને અનુલક્ષીને વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રાઇમ ફોકસ છે. અને આ વખતે જ્યારે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે આ વખતનું બજેટ ઐતિહાસિક રહેશે, એટલે ઐતિહાસિકનો મતલબ એવો થશે કે 4 લાખ કરોડથી વધારેનું બજેટનું કોર્પસ રહેવાનું છે. ભૂતકાળના ઇતિહાસ કરતા સૌથી વધારે ફાળવણી બજેટનું પ્રોવિઝન આમાં થશે. તો સ્વાભાવિકપણે એનો લાભ કોને થશે? તો એમાં જે સરકારની વિવિધ યોજનાઓ હોય છે, દાખલા તરીકે ગિફ્ટ સિટીમાં પણ ખોબલે ને ખોબલે ભેટ સોગાદો આપશે. ધોલેરા તો હજી પાઇપલાઇનમાં જ છે. અને જે શહેરોનું રીડેવલપમેન્ટ છે, સ્માર્ટ સિટી બનાવવાના છે, ગ્રીન સિટી બનાવવાના છે, ક્લાઇમેટ ચેન્જ ઉપર લડવાનું છે, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના છે, તો એની ઉપર ફોકસ રહેશે. આમાં તમારા ને મારા જેવા મધ્યમ વર્ગને, ગરીબ લોકોને સીધો ફાયદો ના થાય, પણ આડકતરી રીતે ઘણો બધો ફાયદો થાય. એનું આપણે ઉદાહરણ જોઈએ તો ચાઇના આપણે લઈ લો, અથવા તો અમેરિકા લઈ લો, અથવા તો યુરોપ અથવા જાપાન લઈ લો. તો એ દેશોમાં મેક્સિમમ અર્બનાઇઝેશન થયું, તો એનો ઉદ્યોગીકરણના લીધે મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ગુજરાતનો કન્સેપ્ટ સિદ્ધ થાય. ખાલી અહીંયા જોવાનું એ છે કે દાખલા તરીકે 2 દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 10,000 કરોડથી વધારેનું બજેટ આવ્યું, તો જે આપણા મારા વડીલ પ્રવક્તા કોંગ્રેસના કીધું, તો એ જે ઇમ્પ્લિમેન્ટેશન છે ત્યાં કરપ્શનનો સડો વ્યાપેલો છે. સરકાર તો એની રીતે પ્રાવધાનને આયોજન કરે જ છે, પરંતુ જ્યાં અમલદારશાહો છે ત્યાં ક્યાંક ને ક્યાંક સાચી અને સારી યોજનાઓ યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ નથી થતી. એટલે અમુક ડિપાર્ટમેન્ટના બજેટ યુટિલાઇઝ નથી થતા, અમુકમાં ઓવર યુટિલાઇઝ થઈ જાય છે અને અમુકમાં અંડર યુટિલાઇઝ થાય છે. જ્યારે પાણી એ મુખ્ય પાયાની સુવિધા છે, રોડ, રસ્તા, ગટર પાણી, તો એ કોર્પોરેશનનો વિષય આવે. રાજ્ય સરકારના બજેટમાં લોકોના સર્વાંગી વિકાસ માટેનો વિષય આવતો હોય છે, અને કેન્દ્ર સરકારના બજેટમાં જે કેન્દ્રના કોન્સ્ટિટ્યુશનમાં જે ફાળવણી કરવામાં આવી છે એ મુદ્દે ડિબેટ થાય છે. તો હવે દાખલા તરીકે અમદાવાદ છે, તો સાબરમતીનું રીડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવશે, તો કારણ કે એ રાજ્ય સરકારના હસ્તક આવશે. ટુરિઝમ ઉપર ફોકસ કરવામાં આવશે. હવે એનાથી સીધો ફાયદો કઈ રીતે થાય? દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, તો એના અંતરિયાળ વિસ્તારમાં આપણે નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં વિકાસ થશે, ત્યાંના લોકોને રોજગારી મળશે. અને એની નજીકનું શહેર કયું? તો વડોદરા. તો વડોદરાનો પણ વિકાસ થશે.
એવી જ રીતે આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો શિવરાજપુર બીચ ડેવલપ બ્લુ ઇકોનોમીની વાત કરી રહ્યા છે, પોર્ટ ડેવલપમેન્ટની વાત થઈ છે. એટલે પોરબંદર, વેરાવળ, જામનગર એ બધાનો પણ બાય ડિફોલ્ટ વિકાસ થવાનો છે. શહેરીકરણ કેમ ઇમ્પેક્ટ કરશે એની વસ્તુ કહું છું. ગામડા ખાલી થઈ રહ્યા છે, બેશક એમાં એમની ચિંતાજનક સવાલ તો છે જ, કારણ કે હજી પણ ભારત દેશ અને ગુજરાત ગામડામાં વસનારો છે. 60% વસ્તી ગામડામાં વસે છે. અને કોરોનાનો ઉલ્લેખ કર્યો તો આપણું જે અર્થતંત્ર ગુજરાતનું ધબકતું રહ્યું ને, તો એમાં મોટો ફાળો અમૂલનો હતો, એટલે કે આપણા પશુપાલકોનો હતો. પશુપાલકોમાં આપણી બહેનોનો હતો જે ગામડામાં વસવાટ કરે છે. એટલે કોઓપરેટિવ મુવમેન્ટ ઉપર પણ ફોકસ થશે. અને મને એવું લાગી રહ્યું છે કે જે એગ્રીકલ્ચરમાં રિફોર્મ થવાના છે તો એની શરૂઆત પણ ગુજરાતથી જ થશે, કારણ કે દૂધમાં જે ક્રાંતિ થઈ એની હથોટી આપણને આવી ગઈ છે. તો એવી રીતે હવે એગ્રીકલ્ચરમાં ક્રાંતિ થશે. બીજું જે ક્લાઇમેટનો ટ્રાફિકની સમસ્યાઓ છે તો હોમ ડિપાર્ટમેન્ટમાં પણ બજેટમાં ખાસી એવી ફાળવણી કરવામાં આવશે, કારણ કે સ્માર્ટ સિટીની વાત થાય છે તો ફક્ત એ રૂપકડું નામ ન રહેતા ખરા અર્થમાં ઇમ્પ્લિમેન્ટેશન થશે એવી મારી ધારણા છે. બીજું એમ્પ્લોયમેન્ટનો એક વિષય વસ્તુ આવશે કે જે મારા સાથી મિત્રએ વાત કરી કે બેરોજગારીનો દર ગુજરાતમાં જે છે તો એ લોકોને રોજગારી મળશે કે નહીં. તો જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થયું કે G20 થયું તો ગુજરાતે એનો મેક્સિમમ લાભ લીધો છે. એટલે ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં આવશે અને રાજ્ય સરકાર એમના હસ્તકની જે પણ સબસિડી કે રાહતો આપવાની છે, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપશે, વેટ SGSTમાં GSTના બે ભાગ હોય, કેન્દ્ર સરકારનો હિસ્સો હોય ને રાજ્ય સરકારનો હોય. તો સ્ટેટ લેવલના GSTમાં પણ કર રાહતો આપશે, વધારે છૂટછાટ આપશે. તો એના લીધે ઇન્ડસ્ટ્રી ઇન્સેન્ટિવ MSME નો વેગ આમાં વધશે. MSME ને પ્રમોટ કરવામાં આવશે એટલે રોજગારીનું સર્જન થશે. બીજું સ્કિલ ઇન્ડિયા ઉપર ફોકસ કરવામાં આવશે, કારણ કે કેન્દ્રના બજેટમાં પણ ઇન્ડિકેશન આપી દેવામાં આવ્યું હતું કે ગરીબોને સાંકળશે, યુવાનોને સાંકળશે, મહિલાઓને સાંકળશે. તો એ ત્રણના ઉદાહરણ લઈએ તો આ વખતે પણ સ્ટાર્ટઅપમાં, સ્કિલ ડેવલપમેન્ટમાં મહિલા કેન્દ્રીય બજેટ રહેવાનું છે. યુવાનો માટે શું હશે તો આપણને સૌને જાણીને એક આનંદ લાગશે કે ગુજરાતનું પહેલું સ્ટાર્ટઅપ હબ અથવા તો ભારતનું પહેલું સ્ટાર્ટઅપ હબ ગુજરાતમાં સ્થપાયું હતું. અને ક્યાંક ને ક્યાંક જે આપણે આઈટીની રેસ ચૂકી ગયા હતા અને બેંગ્લોરનો જે વિકાસ થયો, તો એવી જ રીતે ફિનટેકનો વિકાસ આપણા ગુજરાતમાં થશે અને ગિફ્ટ સિટી થશે. એટલે આપણા યુવાનોને રોજગારીની સંભાવનાઓ વૈશ્વિક કક્ષાને અહીંયા મળશે. આપણા યુવાનોને હવે પરદેશ જવાની કદાચ જરૂર નહીં પડે. એ પણ એક સરકારના મનમાં ચિંતન મનન રહે જ છે. અને જ્યાં સુધી બિલ્ડરોની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે એક બિલ્ડર છે. એટલે શહેરોનો કે માળખાગત વિકાસ કેમ કરવો ઓરડાના ચેરમેન રહી ચૂક્યા છે. એટલે હાઉ ટુ ડેવલપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ એમને હથોટી છે. સાથે સાથે ઉદ્યોગની પણ જે નીતિ આવશે તો આપણા ઉદ્યોગ મંત્રી પોતે એક બિઝનેસમેન છે. એટલે એમાં પણ નાણામંત્રી સાથે એમનો વિચાર વિમર્શ થયો હોય ને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું કરવી તો એમાં એમના સુઝાવ રહ્યા હોય. કૃષિ વિકાસની વાત કરીએ તો આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ પણ એક ખેડૂત છે. એટલે ખેડૂતોની શું ચિંતા હોય, એમને જે લેન્ડ મેનેજમેન્ટ, લેન્ડ રેકોર્ડ્સ અપડેટ કરવાના હોય, અપગ્રેડ કરવાના હોય, તો એનો પણ આ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવશે. જે ભૂતપૂર્વ મહેસૂલ મંત્રી હતા રાજેન્દ્ર ત્રિવેદીજીએ એમણે ઈ રેકોર્ડ્સ ઉપર ઝુંબેશ ચલાવી હતી અને આ જ વખતે આ સરકાર પણ એને કન્ટિન્યુ કરશે. એટલે એમાં કોઈ બે મત નથી. બીજી સરસ મજાનું પ્રોવિઝન કે બજેટની ફાળવણી કરવામાં આવશે તો બંદરોના વિકાસની કરવામાં આવશે. અને ગુજરાતનો તો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે. હું અત્યારે પોઝિટિવ જે આપણા માટે આ બજેટમાં શું હશે એની વાત કરી રહ્યો છું. તો દાખલા તરીકે જયખો બંદર છે અથવા તો મુન્દ્રા પોર્ટ છે. તો પ્રાઇવેટ પ્લેયર જો પોર્ટ ડેવલપમેન્ટમાં આવે તો કેવી ક્રાંતિ થાય છે એનું એક ઉદાહરણ છે. કંડલા બંદર છે. એટલે આખો વેસ્ટર્ન પાર્ટ તો ગુજરાતમાંથી મેક્સિમમ 60 થી 70% એક્સપોર્ટ થાય છે ગુજરાતના દરિયા કિનારેથી. અને એને વધારે સુદૃઢ કરવામાં આવશે. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. એને વધારે એજ્યુકેશનમાં ફંડ અલોકેટ કરી અને એ યુનિવર્સિટીને મોટી બનાવશે. કારણ કે આજે વૈશ્વિક વેપારમાં 90% વધારે વેપાર દરિયાઈ માર્ગે થતો હોય છે અને ભારતમાં જે વેપાર થાય છે એ 60% વધારે ગુજરાતના દરિયાકાંઠાથી થાય છે. એટલે પોર્ટ ડેવલપમેન્ટ અંડર ડેવલપ એરિયા છે તો એની ઉપર વિકાસ થશે.
બીજું ટુરિઝમની વાત કરી અને યાત્રાધામની, તો એ પાછલી બજેટમાં આપણે બ્રીફ એનાલિસિસ કરીએ ને એકદમ સ્ટ્રેટેજિકલી, તો ધ્યાન ઉપર આવશે કે આપણું ગુજરાત અથવા તો ભારત છે ને એ પ્રવાસન ક્ષેત્રે યાત્રાધામથી ઓળખાય છે કે ભાઈ 4 ધામની યાત્રા કરવી. તો તમે પેટર્ન જોશો તો જે રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત જે પણ મંદિરો આવે છે, તો અંબાજીનો વિકાસ થયો છે, હું પહોંચી જઈશ અંબાજીનો, બેચરાજી માંડલનો વિકાસ થઈ રહ્યો છે, બહુચર માતાના મંદિરમાં પણ પ્રાવધાન કરવામાં આવશે, ફંડ એલોકેટ કરવામાં આવશે. એવી જ રીતે સોમનાથનું જે ડેવલપમેન્ટ થયું છે, રીડેવલપમેન્ટ, આપણા કોરિડોર બની રહ્યો છે. એટલે ગુજરાત ક્યારેય નાનું તો વિચારતું જ નથી. જેવી રીતે વેટિકન ભલે ક્રિશ્ચિયનોનું ધર્મસ્થળ હોય, પરંતુ વિશ્વના બધા પ્રવાસીઓ ત્યાં ફરવા માટે આવતા હોય છે. તો એવી જ રીતે એ જ તર્જ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંતર્ગત આપણે લોથલને પણ યાદ રાખવા પડે. 80 દેશના ધજા વાવટા ફરકતા હતા એ લોથલ બંદરે. તો ફરી પાછો ગુજરાતનો બંદર ડેવલપમેન્ટમાં અવસર આવ્યો છે અને મારા ખ્યાલથી 300 કરોડનું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે અને આ વખતે વધારે અલોકેશન કરવામાં આવે અથવા એનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવામાં આવે. વડનગરની વાત કરીએ તો વડનગરનું પણ 2000 વર્ષ પુરાણી એની હિસ્ટ્રી છે અને એને પણ ટુરિઝમ આધારિત ડેવલપ કરવામાં આવી રહ્યું છે. એટલે એનાથી વડનગર અને એ આજુબાજુના વિસ્તારમાં કેટલી બધી રોજગારીનું સર્જન થશે એ આપણે જોઈ શકીએ. જી સિદ્ધાર્થભાઈ, આવું પાછળ આપની પાસે અત્યારે હું હાર્દીબેનને પૂછવા માંગીશ કે હાર્દીબેન, જે રીતે આપણે સિદ્ધાર્થભાઈએ જણાવ્યું કે આજે જે બજેટ રજૂ થવાનું છે તે ઐતિહાસિક બજેટ હશે, તો આ બજેટને લઈને ગુજરાતના નાગરિકોની શું અપેક્ષા હશે? તમારું શું મંતવ્ય? સિદ્ધાર્થભાઈએ ઘણું બધું આપણને ભૌગોલિક પરિસ્થિતિ અને તેની આસપાસ જે બજેટ એલોકેટ કરવાનું છે તેના વિશે ઘણી માહિતી આપી. પણ દર વર્ષે એક સોશિયો ઇકોનોમિકલ રિપોર્ટ આવતો હતો. આ વર્ષે તે હજી આવ્યો નથી. લગભગ કોઈ કારણોસર સરકાર કામમાં હશે તો રહી ગયો હોય તેવું આપણે માની શકીએ છીએ. પણ આપણે અહીં વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, એ બે બંને વચ્ચે ઘણો લાંબો ફરક છે. આપણે ગમે તેટલા આંકડા અહીંયા આપીશું અથવા સરકાર એલોકેટ કરશે, પણ એકચ્યુઅલમાં એનો લાભ કેટલા લોકો સુધી પહોંચ્યો, ક્યાં સુધી કોઈ માણસનો વિકાસ થયો, તે આંકડા પરથી નહીં, તે જ્યારે આપણે જઈએ એમને જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જઈએ ત્યારે ખબર પડે છે. સિદ્ધાર્થભાઈ બહુ સરસ વાત કરી કે ચોક્કસ યુનિટીને બધા જે સ્થળો વિકસશે તો આજુબાજુનો પણ વિકાસ થશે. પણ હમણાં જ વચ્ચે લગભગ 2 કે 3 મહિના પહેલા કે લગભગ 6 મહિના પહેલા હમણાં જ એક ન્યૂઝ રિપોર્ટ આવ્યો હતો કે આદિવાસી વિસ્તારોમાં પણ જો માણસની લાશને લઈ જવાનું, શબ લઈ જવું હોય તો પણ માણસે જોડીમાં બાંધીને એક લાકડીનો છેડો ત્યાં હોય ને બીજો ત્યાં હોય એવી રીતે લઈ જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો હજી ઘણા વર્ષો થઈ ગયા બને, આમ એવું કહી શકીએ. અને ત્યાં ઘણા બધા પ્રવાસી પણ આવે છે, ટુરિઝમની આવક પણ આપણી ઘણી સારી છે ગુજરાતની. તો પછી કેમ હજી પણ તેનો વિકાસ થઈ શક્યો નથી? વાત રહી શિક્ષણની. આપણે અત્યારે જઈએ અને પૂછીએ કે બેટા બોલો મુખ્યમંત્રીનું નામ શું છે, તો નહીં ખબર હોય. નાણામંત્રીનું નામ શું છે, નહીં ખબર હોય. શું ખબર હશે? કદાચ હા, પ્રધાનમંત્રીનું નામ ખબર હોય, પણ મુખ્યમંત્રીનું નામ તો નહીં જ ખબર હોય. આ આપણા શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિ છે. વાત રહી મહિલાઓની, તો મહિલાઓને ફ્રીમાં ક્યારેય સ્કૂટી જોઈતું નથી, ક્યારેય બીજી કોઈ ફ્રીમાં કોઈ પણ વ્યવસ્થા એમને જોઈતી નથી. એમને જોઈએ છે તો એ સ્કૂટી લઈને જ્યારે રસ્તા ઉપર નીકળે ત્યારે તેઓ કેટલી સલામતી અનુભવે છે. ગુજરાતમાં દરરોજની વાત કરું છું, 4 બળાત્કારની ઘટનાઓ નોંધાતી હોય છે. તેમાંથી કેટલા પગલાં લેવામાં આવ્યા તેનો એક રેશિયો કાઢવામાં આવ્યો તો માત્ર બાળકીઓની વાત કરું છું અત્યારે, કે બાળકીઓ પર થતા દુષ્કર્મમાં માત્ર 2.1% જ સજા, જે આરોપી હતા તેમને સજા કરવામાં આવી છે. અને આપણે જોઈએ છીએ કે રોજ સવારે પેપર ખોલીએ અને દરરોજ કોઈક એક દુષ્કર્મની, અત્યાચારની ઘટના મહિલાઓ પર હોય જ છે. વાત કરીએ મહિલાઓની ભાગીદારીની, તો વર્ક પ્લેસ પર મહિલાઓની ભાગીદારી હજી પણ 30%થી પણ ઓછી છે. જાતીય સતામણીના આરોપો પણ વર્ક પ્લેસ પર ઘણા થતા રહે છે. લગભગ આપણા બંધારણમાં એક પ્રાવધાન છે કે જે વર્ક પ્લેસ હોય ત્યાં એક કમિટી રચવી જોઈએ કે જે ક્યારે જાતીય સતામણીનો કોઈ કેસ આવે તો તેના માટે તેનો નિકાલ કરી શકે. પણ શું એ દરેક વર્ક પ્લેસ પર છે કે નથી, તેની પાછળની કોઈ હજી ચકાસણી થઈ નથી. કેટલાક કેસ પેન્ડિંગ છે, તે પણ જે અસલી હકીકત છે એ બહાર આવી શકી નથી. એટલે અત્યારની આ જે સ્થિતિ છે એ આ છે. યુવાઓ તો એ આપણે સૌ જાણીએ છીએ કે દરરોજ કોક ને કોક નવું આંદોલન થતું જ રહે છે. જેમ કે અત્યારે હાલમાં હમણાં વિદ્યા સહાયકોનું આંદોલન થયું,
કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. કરાર આધારિત ભરતી હું એમ નથી કહેતી કે તે ખોટી છે, પણ તેનાથી કોઈ સ્થાયી રોજગારી મળતી નથી, એટલે ઘણા બધા યુવાનો એમાં પાછી પાની કરતા હોય છે. જી જી હાર્દિકબેન, તો તમે એવું કહી રહ્યા છો કે આપણે ગુજરાતમાં શિક્ષણ નીતિ થોડીક નબળી છે, જેના કારણે બાળકોને મુખ્યમંત્રીનું નામ પૂછવામાં આવે તો પણ તેમને યાદ નહીં હોય, તેવું તમારું કહેવું છે? હા, અને આ રિપોર્ટમાં એક વચ્ચે એક ન્યૂઝમાં પણ આવેલું જ હતું, હું એ ન્યૂઝ કટિંગ પણ બતાવીશ ક્યારેક. જી તો આ બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરિયાત વર્ગ માટે કેવા પ્રકારની જાહેરાત થવી જોઈએ તે વિશે આપનું શું મંતવ્ય છે? મહિલાઓને સૌપ્રથમ તો સલામતી આપવી જોઈએ. આપણે ફંડ પાછળ ગમે તે એલોકેટ કરીએ, પણ જો અત્યારે મહિલાઓની સૌથી સારી સુરક્ષા માટે કોણ છે, તો તે છે પોલીસ. પોલીસ પણ લગભગ આપણે ત્યાં 11% જ મહિલા પોલીસ છે, એટલે લગભગ આપણે એક કાચો આંકડો કાઢવા જઈએ તો 2200 કે 2300 મહિલાની જવાબદારી એક પોલીસના માથે આવતી હોય છે, તેવું કહી શકીએ. વારંવાર આપણે એ પણ સાંભળીએ છીએ, વચ્ચે હમણાં જેવું આવ્યું હતું કે શી ટીમની જે જીપ હતી એમાં જ દારૂ પીતા હતા લોકો, એ વસ્તુ આપણે જોઈ હતી. તો એના પરથી પણ આપણે એક મહિલા સલામતીનું એક ચિત્ર બહાર કાઢી શકીએ છીએ. બીજી વાત છે મહિલાઓને તેમના પગભર કરવાની. સ્વરોજગારીની ઘણી બધી સારી સ્કીમ સરકાર આપે છે, ઘણી બધી સારી, પણ તે છેક જે મહિલાઓને પહોંચવી જોઈએ તે પહોંચતી નથી. ગૃહ ઉદ્યોગો માટેની પણ આપે છે. તો આમાં એક કેવું છે કે એક સ્ટ્રક્ચર, જે આપણું માળખું છે, એને હજી પણ વધારે મજબૂત કરવાની જરૂર છે, કે ઉપરથી તો બધી સ્કીમ્સ બનીને આવે છે, પણ નીચે આવતા જતામાં સાવ ઓછી તેની માહિતી થઈ જાય છે. તે એક એનું માળખું ઘડવાની જરૂર છે. વાત રહી યુવાઓની, તો યુવાઓ માટે એક કેવું કે ભરતી કેલેન્ડર આપવું એ બહુ સારી બાબત છે, પણ એ ભરતીમાં કોઈ પણ ચૂક ના થાય તે જોવાની જવાબદારી પણ માત્ર ને માત્ર સરકારની જ છે. જી પરાગભાઈ, હું તમને પૂછવા માંગીશ કે હાર્દિકબેનનું કહેવું છે કે મહિલાઓ માટે જે પણ યોજનાઓ બનાવવામાં આવે છે તે દરેક મહિલાઓ સુધી પહોંચતી નથી. આ વાતને લઈને આપનું શું કહેવું છે? હું હાર્દિકબેનની વાત સાથે સંમત થઉં છું. ભારતીય જનતા પાર્ટી અને મહિલા બેટી બચાવો બેટી પઢાઓ આ સૂત્ર અને ભારતીય જનતા પાર્ટી પોતાની નીતિ રીતિ કેટલી સંગત છે એ આપણે જે મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ શરણસિંહ, ભારતીય જનતા પાર્ટીના 6 વખતના સાંસદ, અને એવું કહેતા હતા કે બને જો કંઈ થશે તો 70 સાંસદો મારી જોડે છે અને એના વિરુદ્ધ કોઈ FIR પણ ના થાય, આજ સુધી પણ નથી થઈ, કોઈ પગલાં નથી લેવાયા. એટલે મહિલાઓ માટે જો કોઈ યોજના કરતા હોય, મહિલાઓ માટે સારા શબ્દો જો ભારતીય જનતા પાર્ટી બોલતા હોય તો એ કેટલું સંગત છે એ આ ઘટના ઉપરથી જ તમને ખ્યાલ આવે છે. મહિલાઓ છે, બાળકો છે, બેરોજગારો છે, ખાસ કરીને બેરોજગારી આવે છે ક્યાંથી? તો બેરોજગારી જે છે આટલા મોટા રાજ્યમાં અને દેશમાં દરેક જણને સરકારી નોકરી આપવી શક્ય નથી. 29 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, જ્યારથી એ શાસનમાં એ ત્યાર પછી 2011માં સરકારી નોકરી બહાર પાડવાનું એમણે શરૂ કર્યું. સરકારી નોકરીઓ બહાર પાડવાનું શરૂ કર્યા પછી આજ તારીખ સુધીમાં 22 જેટલા તો પેપરો ફૂટી ચૂક્યા છે. એટલે એમાં પણ જે વર્ષોથી રાહ જોઈ બેઠા હોય એવા હોનાર વિદ્યાર્થીઓ અને નોકરી વાંચુઓ પરેશાન થાય છે, એમને અન્યાય થાય છે. સાચા આંકડા સરકાર છુપાવે છે. 7-7.5% બેરોજગારી છે, પરંતુ એવા બી કેટલી રોજગારીઓ છે જે છૂટક રોજગારી છે, અસ્થાયી રોજગારી છે. એવો આંકડો રાજ્યમાં ખૂબ જ મોટો છે. આટલા મોટા દરેક ક્ષિતિજો પાર કરી ચૂકેલી વિકાસવાળી આ સરકારમાં આટલા વર્ષ પછી પણ એ આંકડો લગભગ હું માનું છું ત્યાં સુધી 25 થી 30% જેટલા યુવાનો હશે જેને સ્થાયી રોજગારી નથી. સરકારી નોકરીની વાત જ નથી કરતો હું. સ્થાયી રોજગારી એટલે કે ભાઈ જેને પ્રાઇવેટમાં બી ભલે જોબ કરતો હોય, એનું PF કપાતું હોય, આ કપાતું એવું છૂટક. અને બીજી વસ્તુ કે જે મોટા ઉદ્યોગપતિઓ છે અને મોટા ધંધાવાળા છે એનો કાલે જે સેન્ટ્રલ ટેક્સ પહેલા જે મેક્સિમમ 25% હતો, ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ આખા દેશમાં આપણે 30% છે, એને ઘટાડીને પાછો 22% કર્યો. એટલે અમે જ્યારે પણ કોંગ્રેસ અને વિપક્ષવાળા એમ કહીએ કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એની વિચારધારા, આઈડિયોલોજી હંમેશા એ ઉદ્યોગપતિઓ તરફી રહી છે, ક્રોનિક કેપિટાલિઝમ રહી છે, એક શબ્દ છે એના માટે. એ સાચી વસ્તુ છે.
ભારત આજે પણ આપણે જેમ સિદ્ધાર્થભાઈએ કીધું, સિદ્ધાર્થભાઈએ ખૂબ જ સારું ચિત્ર રજૂ કર્યું કે સરકારે આ વખતે જો ખૂબ જ સારું બજેટ 4 લાખ કરોડ ઉપરનું બજેટ રજૂ કરશે, ઐતિહાસિક બજેટ, અને ઐતિહાસિક બજેટની અંદર આટલી વસ્તુમાં ડેવલપમેન્ટમાં નાણાં ફાળવશે. પરંતુ સવાલ એ છે કે નાણાં ખરેખર કેટલાય ખર્ચાય છે ખરા નાણાં? મારી જોડે એક આંકડો એવો છે કે એસસી વિચરતી ને વિમુક્તિ જાતિ, આપણે જેને NTDNT કહીએ છીએ, એના માટે SEE સીડ યોજના અંતર્ગત 21-22માં 40 કરોડ ફાળવેલા, તો 1% વપરાયા, બાકીની રકમ પડી ગઈ. 22-23માં 28 કરોડ આપવામાં આવ્યા હતા, તો 2.3% વપરાયા. આ જ હાલત દરેક યોજનાઓની છે. યોજનાઓમાં નાણાંની જોગવાઈ થાય છે, પણ નાણાંની જોગવાઈ પ્રમાણેના કેટલા ટકા વપરાય છે અને વપરાયા પછી એનો લાભ અંત્યોદય એટલે છેવાડાના કયા માનવી સુધી કેટલો પહોંચે છે એ જરૂરી છે. આપણે ગિફ્ટ સિટીની વાત કરી. ગિફ્ટ સિટીમાં હવે એમને થયું આટલા વર્ષ પછી, કારણ કે પ્રધાનમંત્રી પોતે અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા ગિફ્ટ સિટી બનાવીને ગયેલા, અને ગિફ્ટ સિટીમાં આટલા વર્ષ સુધી એક ગણગણાટ થતો હતો કે ભાઈ કોઈ ડેવલપમેન્ટ થતું નથી, ફેલ પ્રોજેક્ટ છે. એટલે છેવટે ફેલને પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આપણે ત્યાં નશાબંધીની છૂટ આપવામાં આવી. હવે એના પછી તમે તરત જ જોશો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર 2nd નંબર છે નશાબંધીની, ત્યાં પણ છૂટ આપવામાં આવશે, કારણ કે તમારે આટલા બધા લોકોને બહારના આજુબાજુના સ્ટેટના ને આકર્ષવા હોય તો એ એમને કરવું પડશે ત્યાં. બીજી વસ્તુ કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની, હમણાં વચ્ચે પણ જ્યારે પૂર આવ્યું હતું ત્યારે એની આજુબાજુના 4 જેટલા જિલ્લાના ખેડૂતોને મેક્સિમમ નુકસાન થયેલું. એ આદિવાસી પટ્ટો છે. આજે બી એમની કેટલી જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ત્યારે તેમાં જતી રહી છે, આજ સુધી પણ તેમને ન્યાય નથી મળ્યો. માટે જ ત્યાં હંમેશા ભારતીય જનતા વિરુદ્ધનું એક અજબ ગજબનું મોજું જોવા મળે છે. આવી બધી અનેક બાબતો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એને આ બધા મુદ્દા ઇલેક્શનમાં ક્યારેય નડતા નથી, કારણ કે ઇલેક્શન જીતવા માટે એમના મુદ્દા જે હોય છે એ ધ્રુવીકરણના હોય છે, અને આર્થિક પાસાના મુદ્દા હોય કે નીતિ વિષયક મુદ્દા હોય, એ બધા મુદ્દાની એ લોકોને એટલા જ માટે કોઈ દિવસ ચિંતા હોતી નથી. જી પરાગભાઈ, આપે જણાવ્યું કે આ અત્યારની જે સરકાર જે છે તે ક્રોનિક કેપિટોલોજી અને અનુસરે છે, તો ક્રોનિક કેપિટોલોજી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? નહીં, ક્રોનિક કેપિટલિઝમ તો એક લોકશાહીની સરકાર માટે ન હોવી જોઈએ. એનો મતલબ કે એવો નથી કે વિપક્ષ કે કોંગ્રેસે માર્ક્સવાદીઓની અમે તરફેણ કરીએ છીએ. ભૂતકાળની અંદર વોટ્સઅપ યુનિવર્સિટી હોય ભારતીય જનતા પાર્ટીની, ને એવા આક્ષેપો થયા છે કે વી આર ફેવરિંગ રશિયન્સ અને અમે એમની આઈડિયોલોજીને અનુસરીએ છીએ, પણ એવું નથી. તમે જુઓ કે આ દેશની અંદર જો ઉદ્યોગ ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે જો ભારત દેશને આગળ ખુલ્લું મૂકવામાં આવ્યું હોય, એની શરૂઆત થઈ હોય તો નરસિંહ રાવના સમયમાં થઈ, અને એમના સમયની અંદર જ્યારે વર્લ્ડ બેંકના ચેરમેન હતા મનમોહન સિંહ, એમને અહીંયા નાણામંત્રી તરીકે લાવવામાં આવ્યા, અને દેશમાં ગેટ અને એવા કરારો થયા, અને જેથી કરીને આ દેશની અંદર ફોરેન કંપનીઓ આવવા માંડી, ભાવ ઓછા થવા માંડ્યા, અને એ યુપીએનો જે 10 વર્ષનો સમયગાળો હતો એમાં મેક્સિમમ અહીંયા રોકાણ થયું. આ લોકો ભાજપવાળા અત્યારે બૂમો પાડે છે એફડીઆઈ, પણ એફડીઆઈ જો આટલું થયું હોય, તમે જો એમ કહેતા હો કે ગુજરાતની અંદર 11મું વાઇબ્રન્ટ થયું, અને આ વાઇબ્રન્ટના જો હું આંકડા ગણું બધા આંકડામાં, એમાં જેટલા MOU થયા તો એ આંકડો આઈ થિંક 1.25 લાખ કરોડનો થઈ જાય છે. અરે 125 લાખ કરોડનો થાય છે, અને 125 લાખ કરોડના આંકડાનો જો ખરેખર 1% પણ ઇન્વેસ્ટમેન્ટ થયું હોય તો આજે આપણા દેશ ગુજરાતના જે યુવાનો, વિદ્યાર્થીઓ અને યુવાધન જે બહાર ફોરેનમાં જાય છે, અમેરિકા જાય છે, કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, એ જતા જ ના હોય ને. એ ત્યાં જઈને પણ એમને કંઈ શખ નથી. ત્યાં કમાયા પછી એમને ડોલરમાં કમાવાનો મજૂરી કરે છે એ લોકો. વર્ક પરમિટ પડે ત્યાં સ્થાયી થાય છે. બધું જ અહીંયા આટલું સારું હોય, જો નળમાં જો સોનાના નળમાં જો પાણી આવતું હોય તો ત્યાં જવાની જરૂર છે. એટલે એક ગ્લોસી પિક્ચર બતાવવું, લોકોને પ્રોપેગન્ડા દ્વારા ગુમરાહ કરવા અલગ બાબત છે. વિકાસશીલ બજેટ, વિકાસશીલ તમારું હોય, વિકાસલક્ષી મૂડી હોય, વિકાસલક્ષી, તો એ ખર્ચ તમારો વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ, આ બે
છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે. એક આંકડા પ્રમાણે 2023-24 સુધીમાં મહેસૂલ વિભાગ 1,22,400 અને મૂડી 68,608 કરોડ છે અને બિન વિકાસલક્ષી મહેસૂલી વિભાગમાં 75,655 કરોડ. એટલે કહેવાનો મતલબ એ છે કે જેટલા પણ મોટા વાઇબ્રન્ટ થાય છે, એમના મહોત્સવો થાય છે, આ બધા મહોત્સવો પ્રોપેગન્ડા માટે, એ પોતે જે યોજનાઓ લાવે છે, જેને વિકાસ નામ આપે છે, એ વિકાસના પ્રચાર માટે બી પાછો ખર્ચ કરવામાં આવે છે અને આજની તારીખે ખર્ચો લગભગ એને બરાબર થઈ ગયો છે. હવે બરાબર જે ખર્ચો તમે કરો છો એની પાછળ એ પૈસા કોના ભાઈ? એ તમારા ને મારા ટેક્સના નાણાં છે. એટલે પૈસા રીતે વેડફાય છે. એક તો તમે જે યોજનાની અંદર જે પ્રોવિઝન કરો છો પૈસાનું, એ પૈસા તો પાછા એ તો પૂરેપૂરા વપરાતા નથી અને ઉપરથી એ યોજનાને તમે સફળ બનાવી છે એ બતાવવા માટે થઈને પાછો અબજો રૂપિયા વાપરો છો. ત્યાં અમારો વિરોધ છે. એટલે અમે આને ક્રોનિક કેપિટલિઝમ કહેવામાં આવે છે કે તમે તમારી વાતને સાચી કરવા માટે જૂજ લોકોની જોડે આખો આર્થિક પાવર, આર્થિક સત્તા તમે આપી દો છો અને બાકીના બધાને બધું મળે છે ને બધા સુખી છે એવું બતાવવા માટે, એના પ્રચાર માટે બી અબજો રૂપિયા વાપરો છો, પરંતુ લાભ અમુક જ લોકો લે છે. દેટ ઇઝ કોલ્ડ ક્રોનિક કેપિટલિઝમ. અને એક લોકશાહીવાળા દેશ માટે લાંબા ગાળે આ વસ્તુ સારી નથી. ગમે ત્યારે આ વસ્તુ ક્રાંતિના સ્વરૂપમાં બહાર આવશે, એ દિવસે બહુ મોટું પરિણામ ભોગવવાનું આવશે. જી, આપણી સાથે ભાજપ પ્રવક્તા મનીષ બક્ષી જોડાઈ ગયા છે. જી, તમારું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જી મનીષ સર, હું તમને પૂછવા માંગીશ કે આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે, તેને લઈને નાગરિકોની શું અપેક્ષા છે? લાગે છે મનીષભાઈ સાથે આપણો સંપર્ક નથી થઈ રહ્યો. તો આજે ગુજરાતનું ઐતિહાસિક બજેટ રજૂ થવાનું છે, ત્યારે કનુભાઈ દેસાઈ વિધાનસભામાં પહોંચી ગયા છે અને આજે 11 વાગે આ બજેટ રજૂ થવાનું છે. ગુજરાતનું બજેટ 2024 થી 2025 નું આ બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી લાલ પોથીની બદલે બ્લેક રંગની બ્રીફકેસ લઈને વિધાનસભામાં પહોંચી ગયા છે અને કહ્યું ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ હશે. તો ગરીબ, યુવાન અને નારી શક્તિ તેમજ ખેડૂતોને આ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ત્રીજી વખત ગુજરાત વિધાનસભાના ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે. કનુભાઈ થોડી વારમાં બજેટ સાથે વિધાનસભામાં બજેટ રજૂ કરવાના છે. આ વર્ષનું બજેટ ઐતિહાસિક બનશે તેવી શક્યતા છે. ત્યારે આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10 થી 20% વધારો લઈને આવે તેવી આ સંભાવના છે. તો હાલ નાણાં વિભાગના અધિકારીઓ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમના નિવાસ સ્થાનેથી વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું વર્ષ 2024 થી 2025 નું અંદાજપત્ર રજૂ કરવાના છે. તો તેઓ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રીફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા છે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષિત ભારતનું 2047 નું આહવાન કર્યું છે. આ આહવાનને અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત 2047 નું રોડ મેપ નક્કી કર્યું છે. તો એ રોડ મેપના આધારે બજેટની રજૂઆત કરવામાં આવવાની છે અને એમાં ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યો છે. તો દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું વધુ જોગવાઈવાળું બજેટ હશે. તો કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047 નું આહવાન છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હાલ જવાબ સામે આવ્યો છે, જેમાં રમત ક્ષેત્ર અંગે ગૃહમાં સંઘવીનો જવાબ હાલ સામે આવ્યો છે. યુનિવર્સિટી માટે સરકારે 33 કરોડનો ખર્ચ કર્યો છે. યુનિવર્સિટીઓ માટે સરકાર દ્વારા 33 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. રમત ક્ષેત્રમાં આગળ વધે તે માટે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. તો સ્વર્ણિમ ગુજરાત સપોર્ટ યુનિવર્સિટી બનાવવામાં આવી. તો હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે. ત્યારે ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ બનાવ્યો છે તેવી પણ વાત થઈ છે. વિવિધ રમતની પ્રેક્ટિસ માટે અલગ અલગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. તમામ માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. તો ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ હાલ જવાબ સામે આવ્યો છે. હર્ષ સંઘવીનું હાલ નિવેદન સામે આવ્યું છે, જેમાં રમત ક્ષેત્રે અંગે ગૃહમાં હર્ષ સંઘવીનો હાલ જવાબ સામે આવ્યો છે. યુનિવર્સિટી માટે સરકારે 33 કરોડ રૂપિયાનો
ખર્ચ કર્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. તો આપણી સાથે હાલ વિસ્તૃત ચર્ચા કરવા માટે ભાજપના પ્રવક્તા મનીષ બક્ષી જોડાઈ ગયા છે. જી મનીષ સર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જી મનીષ સર, હું તમને પૂછવા માંગીશ કે આજે ગુજરાતનું 2024 થી 2025 નું બજેટ રજૂ થવાનું છે. તે બજેટને લઈને ગુજરાતની જનતાની શું અપેક્ષા છે? લાગે છે આપણે મનીષભાઈ સાથે સંપર્ક નથી થયો. તો અત્યારે હું સિદ્ધાર્થભાઈ તમને પૂછવા માંગીશ કે જે રીતે પરાગભાઈએ વાત કરી વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ, તો વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ વિશે તમારો શું મંતવ્ય છે? વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી બજેટનું એક બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર હોય છે. બિન વિકાસલક્ષી ખર્ચ એટલે એવી રીતે કે ખર્ચો એવી યોજનાઓમાં કરવામાં આવે કે લોકોના લાભ માટે હોય પણ એમાં રિટર્ન આપણને વળતર ના મળે. અને વિકાસલક્ષી ખર્ચ એટલે એ મૂડી ખર્ચા હોય છે. દાખલા તરીકે રોડ બનાવવા, બ્રિજ બનાવવા, તો એ ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર કહેવાય છે. અને જે સામાજિક સુવિધાઓ સેવાઓ પૂરી પાડવાની આવે છે તો એ બિન વિકાસલક્ષી ખર્ચામાં આપણે એનાલિસિસ એને કરી શકાય. હવે આ જે નક્કી કોણ કરે ને કેવી રીતે કરે, તો બજેટનો આજે રાજ્ય સરકારનું બજેટ છે એટલે એમાં મુખ્ય વિષય આવે કે આ રૂપિયો આવશે ક્યાંથી, આ ખર્ચો જે આપણે કરી રહ્યા છે. તો આપણી જનતાને ધ્યાન દોરવા માંગીશ કે આપણા 100 રૂપિયા માની લો કે આવતા હોય, બજેટ 4 લાખ કરોડ નો આવશે તો રૂપિયા ક્યાંથી આવશે? જેમ તમારે આપણા સૌની પરિસ્થિતિ છે એવી રાજ્યની પરિસ્થિતિ છે. આ ઇન્કમ આપણી ઓછી છે અને ખર્ચો વધારે છે. હવે રૂપિયો આવશે ક્યાંથી? તો 45% આપણે ટેક્સ રેવન્યુ માંથી કલેક્ટ કરશું. જે દાખલા તરીકે ટેક્સ રેવન્યુ ક્યાંથી આવે? તો જે મહેસૂલી આવક છે એમાંથી આવતી હોય છે. બીજું કેન્દ્ર સરકારનો હિસ્સો 20 થી 25% રહે છે. આ રૂપિયો ક્યાંથી આવશે, આપણે ખર્ચ કઈ રીતે પહોંચી વળશું? વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચા માટેની વાત છે. બીજું, જેમ તમે લોન લીધી છે એટલે કે આપણા દર્શકો મેં પણ લોન લીધી છે, તો એવી રીતે રાજ્ય સરકારે પણ લોન લીધી છે. 25% લોનનો હિસ્સો છે એટલે બહુ આ એલાર્મિંગ સિચ્યુએશન કહેવાય, આદર્શ આર્થિક પરિસ્થિતિ ના કહેવાય. અને નાની મોટી 5-6% ગરાન્ટ આવતી હોય. હવે આ પૈસો વપરાશે ક્યાં? તો સોશિયલ સર્વિસમાં 30% જશે ઓન એન એવરેજ. પાસ્ટ હિસ્ટ્રી એવું કે છે. અને મંતવ્યના દર્શકો આમાં લાઈવ જોઈ રહ્યા છે, કમેન્ટ પણ કરી શકે છે. જનરલ કોર્પસમાં 30% જશે એટલે કે રોજબરોજના ખર્ચાઓ માટે. લોન રીપેમેન્ટમાં 10% થી વધારે જશે એટલે કે આપણે 20 રૂપિયાની લોન લઈએ છીએ અને એને વ્યાજમાં અને હપ્તામાં 10% આપી દઈએ, 10 રૂપિયા આપી દઈએ છીએ. વિકાસલક્ષી કેપિટલ એક્સપેન્ડિચરમાં 30% જશે. હવે મુદ્દો એ આવે છે કે નાણામંત્રી તો તાજ કોષના ચોકીદાર કહેવાય એટલે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી આપણે જાળવવી જ પડે કે એ બજેટ સરપ્લસ વાળું રહે એવી અપેક્ષાઓ છે. અને CAG ના જે ઓડિટ રિપોર્ટ આવતા હોય છે એને પણ કાને વાત ધરવી જોઈએ. કારણ કે જે કોંગ્રેસના પ્રવક્તાએ કીધું તો એ વાત આપણે સ્વીકારવી જ પડે કે કોંગ્રેસના સમયમાં માધવસિંહ સોલંકી હતા ત્યારે ગુજરાતનો ડબલ ડિજિટમાં ગ્રોથ થયો હતો અને મોદી શાસનમાં પણ થયો છે. અને GIDC એ કોંગ્રેસના શાસનમાં થઈ હતી, ઉદ્યોગ ધંધા ત્યારે પણ હતા. પરંતુ આપણે સરકારની પરે છે, આપણે તો આમ આદમી છે એટલે આપણા માટે શું એમાં રસ હોવો જોઈએ. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની તિજોરી આ બિન વિકાસલક્ષી ખર્ચામાં અને વિકાસલક્ષી ખર્ચામાં સાફ થઈ રહી છે. અને ગ્રાન્ટ છે તો એનું ક્યાં વપરાય છે એનો ઉત્તરદાયિત્વ પણ હોવું જોઈએ. એટલે બેને વાત કરી તો એ 100% સાચી વાત છે કે સમાજ જે જનરલી રિપોર્ટ આવતો હોય છે પણ કેન્દ્રમાં એ રિપોર્ટ ક્યાંક ને ક્યાંક ઇકોનોમિક સર્વે રિપોર્ટ ના આપવામાં આવ્યો ને ઇકોનોમિક રિવ્યુ રિપોર્ટ આપવામાં આવ્યો. તેવી જ રીતે રાજ્ય સરકારનો પણ રિપોર્ટ ગઈકાલે રજૂ ના થયો તો એ ન હોવું જોઈએ. આદર્શ પરિસ્થિતિ એ ન કહેવાય. મહેસૂલી ખર્ચામાં આપણે હવે મુદ્દો એ આવશે કે સરકારી નોકરીઓ કેમ નથી આવતી, તો સરકારનું એક મોટું ભારણ પગાર ભથ્થામાં થાય છે, પગાર ભથ્થા પેન્શન. તો બજેટના 8 થી 10% એ સેલેરીમાં ચૂકવાઈ જાય છે. એટલા માટે સરકારે ક્યાંક એવું વિચાર્યું હશે કે પ્રોફેશનલિઝમ લાવીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ડિજિટલ ગવર્મેન્ટ લાવીએ, ઈ ગવર્નન્સ લાવીએ, જેથી કરીને પગારનું ભારણ ઘટે અને એફિશિયન્સી આવે. બીજું આવે છે
કે સરકારી જેટલા યુનિટો છે તો એક ડિસઇન્વેસ્ટમેન્ટની પણ કદાચ આ બજેટમાં વાત કરવામાં આવશે કે સરકારી રાજ્ય સરકારની જેટલી કમાઉ દીકરાઓ છે એમાંથી થોડા થોડા ડિસઇન્વેસ્ટ કરે અને જે આ ખાધ છે જે લોન છે એ કઈ રીતે ભરપાઈ કરી શકીએ, તો એ મુદ્દે પણ મને એવું લાગે છે કે આયોજન પ્રાવધાન કરવામાં આવશે. અને લોનમાં આપણે લોન લેતા જ જઈએ છીએ તો વ્યાજના હપ્તા ચડતા જાય છે, તો વ્યાજ તો ચૂકવવું કે કેમ, એટલે જે પબ્લિક અકાઉન્ટિંગ કમિટી છે, જાહેર હિસાબ સમિતિ હોય, તો એમાં બધા પક્ષના હોય, આમ આદમી પણ આવી જાય, કોંગ્રેસ પણ આવી જાય, જે લોકો વિધાનસભામાં ધારાસભ્ય બનાવે એના હિસાબ પ્રમાણે, તો એ બુઠ્ઠી થઈ ગઈ છે. તો એને રીએક્ટિવેટ કરવાની આવશ્યકતા છે, જેથી કરીને આપણું ગુજરાતનું નાણાકીય માળખું સુદૃઢ રીતે ચાલે. અને બંધારણની કલમ મુજબ ખર્ચ બજેટ કરતા વધવો ન જોઈએ, ખર્ચ બજેટ કરતા વધવો ન જોઈએ. પરંતુ ભૂતકાળમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે, હવે કેમ લોકોનું ધ્યાન નથી જતું એ એક પ્રશ્નનો વિષય છે, એના મુદ્દે ચર્ચા થવી જ જોઈએ કે અનઅલોકેટેડ બજેટમાં દરેકનું પ્રાવધાન આપ્યું છે, એનું કોડિંગ આપેલા છે, કયો ખર્ચો ક્યાં જશે. તો પાછલા વર્ષોમાં એવું ઓબ્ઝર્વેશન આવ્યું છે કે અધર અલોકેશન એટલે કે જેનું કોઈ રણીધણી જ ના હોય એવામાં ખર્ચા નાખી દેવામાં આવે છે, ખર્ચો પાડવામાં આવે છે. તો એ ગુજરાતના હેલ્ધી નાણાકીય પરિસ્થિતિ માટે એક એલાર્મિંગ સિચ્યુએશન કહી શકાય. અને સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય છે કે કઈ વખતે વિકાસલક્ષીમાં ફોકસ કરવો, કઈ રીતે બિન વિકાસલક્ષીમાં ફોકસ કરવો. અને હંમેશા વિકાસલક્ષીમાં ખર્ચા વધારે થાય ને, ડેવલપિંગ સ્ટેજ હોય ત્યારે સારું. અને એકવાર આપણું રાજ્ય સંપૂર્ણ વિકસિત થઈ જાય પછી તમે સોશિયલ સર્વિસમાં ફોકસ વધારે પ્રાવધાન કરવામાં આવે તો એ હેલ્ધી સિચ્યુએશન કહેવાય. એવું આપણે કેન્દ્રમાં પણ અભ્યાસ કર્યો કે ડિફેન્સમાં ફોકસ કરવામાં આવ્યો કે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફોકસ કરવામાં આવ્યો, એ બધા વિકાસલક્ષી ખર્ચા કહેવાય. એગ્રીકલ્ચરમાં કેન્દ્રના બજેટમાં ઓછું વેટેજ આપવામાં આવ્યું. તો મને એવું લાગે છે આ વખતે પણ આ રાજ્યના બજેટમાં પણ કૃષિ વિકાસ અથવા તો એગ્રીકલ્ચરમાં ઓછું બજેટ ફાળવશે અને એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે બજેટ ફાળવવામાં આવશે, એવા અણસાર એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી વાત કરી વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇનોવેશન અને રિસર્ચની, તો ગુજરાતમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જે આઈ હબ સ્થાપ્યું છે એ વિકાસલક્ષી ખર્ચો કહેવાય. તો સ્ટાર્ટઅપ માટે વધારે ને વધારે બળ યુવાનોને આકર્ષવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અને ભાઈઓ માટે 20,000 સ્ટાઇપેન્ડનું પ્રાવધાન છે, તો બહેનો માટે 25,000 મંથલી સ્ટાઇપેન્ડનું પ્રાવધાન છે. એમએસએમઈમાં પણ ઇન્ટરેસ્ટ સબસિડી સરકાર એના તરફથી ભોગવશે એવું મને લાગી રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ક્યાંક હજી આપણે ઊણા ઉતરીએ છીએ કમ્પેર ટુ અધર સ્ટેટ, તો એમાં પણ આપણે હડનફાળ કરશું અને 1,200 કરોડ થી વધારેનું ફંડ એલોકેશન એ સેક્શનમાં થશે એવું મને લાગી રહ્યું છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ એ ગુજરાતનું હબ છે અને એ ક્ષેત્રમાં પણ વધારે શોધ સંશોધન થાય. આપણે જીએસપીસી છે એઝ વેલ એઝ પીડીપીયુ યુનિવર્સિટી છે, તો એ ક્ષેત્રમાં પણ વધારે ફાળવણી કરવામાં આવશે એવું લાગે છે, કારણ કે ગુજરાત સરકારના કમાઉ દીકરાઓ છે. અને સાથે હું આગળ વાત કરું તો સબસિડિયરી કંપનીઓનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ છે એ જીએસપીએલ છે, જીએસએફસી છે કે જીએસસીએલ છે, તો એને વધારે પ્રાવધાન કરવામાં આવશે કે ડિસઇન્વેસ્ટમેન્ટ મેક્સિમમ નફો રડીને કઈ રીતે થઈ શકે જેથી કરીને સરકારની તિજોરી ભરાય. સાથે સાથે બેંક લોનની વાત કરવામાં આવે તો સરકારી કંપનીઓએ પણ લોન લીધી છે અને 100 થી વધારે જાહેર સાહસની કંપનીઓ છે ગુજરાત સરકારની. હવે એમાંથી એફિશિયન્સી વાળી કંપનીઓ કેટલી, આપણો રૂપિયો ક્યાં ખોટો જાય છે ને એની હું વાત કરું છું કે 100 થી વધારે કંપનીઓ છે, એમાંથી નફા કરતી કંપનીઓ કેટલી, અને બહુ ન્યુટ્રલ રીતે વાત કરીએ તો હાર્ડલી 10% કંપનીઓ નફો રડી આપે છે, સરકારને ડિવિડન્ડ રડી આપે છે અને બીજા બધા લોસમાં ચાલે છે. લોસમાં ચાલે છે એટલા માટે સરકારનું એક મારું અંગત મંતવ્ય છે કે એવી રીતે ઓબ્ઝર્વ કરતા હોય કે સરકારી કંપનીઓ હવે એફિશિયન્ટ નથી રહી, પ્રાઇવેટ કંપનીઓ એફિશિયન્ટ હોય, કારણ કે એને પગાર ચૂકવવાનો હોય તો માલિક પૂછે ખરા. સરકારમાં મોટો ઇસ્યુ શું થાય કે કંપનીઓ તો કોંગ્રેસના સમયમાં જ્યારે દેશ નવો બન્યો હોય ને ત્યારે એને પગભર કરવા માટે સરકારે કંપનીઓ બનાવવી પડે જાહેર સાહસની, પણ એક ગતિ ઉપર આવી જાય પછી સરકારી કંપનીઓ બનાવવાની જરૂર નથી. એટલે જો આપણે યુવાનોને પણ એ સમજવાની વાત છે કે હવે સરકાર નોકરીઓ ન આપી શકે, એની એ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે આપણે આગળ વધી ગયા છે, હવે પ્રાઇવેટ સેક્ટરને પ્રમોટ કરવું પડે ત્યારે જઈને એ એફિશિયન્સી અને ડબલ ડિજિટનો ગ્રોથ થઈ શકે.
જો હજી એ જ આપણે જૂના માળખામાં રહીશું તો આપણે વિકાસ કઈ રીતે કરી શકશું. એટલે સરકારી કંપનીઓનું આ વખતે પણ પેટર્ન એ જ રહેવાની છે કે જેટલી કંપનીઓ આપણા સરકારના માથેથી જાય, દેવું જાય, એ હિતાવહ છે. અને 100 માંથી વાત કરી 10% પ્રોફિટ મેકિંગ છે, 90% લોસ મેકિંગ છે, અથવા તો ખાલી નામ પૂરતી કંપનીઓ છે. તો એનો ખર્ચાનો ભારણ સરકાર ઉપર એટલે કે તમારા અને મારા ખિસ્સા ઉપર પડી રહ્યો છે. તો એને ડિસઇન્વેસ્ટમેન્ટ કરે તો એમાં ખોટું ક્યાં છે? અને લોકો જગ્યા નથી ભરાતી એ પણ એક વિષય વસ્તુ આવશે. તો સરકાર ભરતી કેલેન્ડર જેમ બેને વાત કરી સમય સાથે કરશે જ, પરંતુ એવી આશા રાખવી નહીં. સુરક્ષા વિભાગમાં કે માની લો કે પોલીસ ડિપાર્ટમેન્ટનું, હોમ ડિપાર્ટમેન્ટનું જે બજેટ આવશે તો એમાં પણ મેક્સિમમ ફોકસ ઈ ડિજિટલાઇઝેશન, ઈ ગવર્નન્સ, ઈ સિક્યુરિટી ઉપર રહેશે. કારણ કે જે સંખ્યાબળ જોઈએ તો એ વાત સાચી છે કે 1000 નાગરિકોએ એક પોલીસ જોઈએ કે 10 પોલીસની સંખ્યા જોઈએ, પરંતુ ડિજિટલ વ્યાપ અને ટેકનોલોજીની મદદથી એ આપણે હેડ કાઉન્ટ ઓછા કરી શકાય છે અને એફિશિયન્સી લાવી શકાય છે. તો એ મુદ્દે આપણે હર્ષ સંઘવીજીએ જે કીધું, અને જે ઓલિમ્પિકની હર્ષ સંઘવી રમત ગમત ક્ષેત્રની વાત કરી, તો આપણે હરિયાણા સાથે કોમ્પિટિશન કરવાનું છે, પંજાબ સાથે કોમ્પિટિશન કરવાનું છે. અને 2036માં જ્યારે ગુજરાતના આંગણે ઓલિમ્પિક થશે તો આ વખતના બજેટમાં રમત ગમત ક્ષેત્રે આપણે મેક્સિમમ ઓલોકેશન જોઈ શકશું અંડર એજ્યુકેશન, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ. અને એનાથી જે આ યુવાનો તૈયાર થશે તો એ તંદુરસ્ત યુવા, હેલ્ધી ગુજરાત, હેલ્ધી યુવાના અનુસંધાને થશે એવી અણસાર વર્તાઈ રહ્યા છે. અને હર્ષજી જી હાર્દિકબેન, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે સિદ્ધાર્થભાઈએ કીધું કે પ્રાઇવેટ સેક્ટરને પ્રમોટ કરવું જોઈએ હવે, તો આ વાત સાથે તમે કેટલા સહેમત છો? ચોક્કસ પ્રાઇવેટ સેક્ટરને તો પ્રમોટ કરવું જ જોઈએ, અને સાથે સાથે સ્વરોજગારની તકો ઊભી કરી શકીએ તેને પણ પ્રમોટ કરવું જોઈએ. એટલે કે જો એક યુવાન પોતે સ્ટાર્ટઅપ કરે છે તો એ બીજા 10 યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી શકે છે. તેના માટે પણ એક વિચારવા જેવી બાબત છે. બાકી રહી પ્રાઇવેટની વાત, તો પ્રાઇવેટમાં અત્યારે ઘણી રીતે શોષણ થાય છે. ચલો અત્યારે પગાર ધોરણથી શોષણ એ સૌથી વધારે પહેલી મોટી બાબત આવે છે. અત્યારે આપણે વાત કરીએ કે પ્રાઇવેટ સ્કૂલની વાત કરીએ ને ગવર્મેન્ટ સ્કૂલની વાત કરીએ, કમ્પેરિઝન તરીકે વાત કરું છું અત્યારે, તો પ્રાઇવેટ સ્કૂલ્સમાં શિક્ષકોનું પગાર ધોરણ જે હોય છે એ નીચું હોય છે અને જવાબદારીઓ વધારે હોય છે, કેમ કે એ લાયબિલિટી ધરાવે છે બાળકોની, કે પ્રાઇવેટ સ્કૂલવાળા બાળકોને એમને પહોંચાડવા જ પડે છે આગળ છેક, કે નહીં તો એમના જે પેરેન્ટ્સ હોય છે એવું કહે છે કે અમે લાખો રૂપિયા ફી ભરીએ છીએ તો તમે શું કરો છો. તેવી જ રીતે આપણે વાત કરીએ ગવર્મેન્ટ સ્કૂલની, તો ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકોના પગાર ધોરણ ઊંચા હોય છે, પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જે શિક્ષણ આપવામાં આવે છે તેમાં એવું સાબિત થયું છે કે બીજા ધોરણના બાળકને પણ માતૃભાષામાં આપણે વાંચતા આવડતું નથી, અંગ્રેજીમાં 2 લાઈન પણ વાંચતા આવડતી નથી 5મા ધોરણના બાળકને. એટલે એક આ ફેર પણ આંખે ઉડીને વળગે એવો એક ફેર છે પ્રાઇવેટ અને ગવર્મેન્ટમાં. એટલે જો પ્રાઇવેટને આગળ આપણે વધારવું હોય તો એને ચોક્કસ સરકારના અંદરના દાયરામાં લાવવાની એક જરૂરિયાત છે. જી પરાગભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે હાર્દિકભાઈને કહ્યું કે ગવર્મેન્ટ શાળામાં શિક્ષકોના પગાર ધોરણ ઊંચા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓને તે મુજબ શિક્ષણ આપવામાં આવતું નથી. આ વાત વિશે આપ કેટલા સહેમત છો અને આપનું શું મંતવ્ય છે? વાત આપણે અહીંયા ડિસઇન્વેસ્ટમેન્ટની અને પ્રાઇવેટ શાળા અને સરકારી શાળાઓની થઈ. જી, તો આ સરકાર લગભગ છેલ્લા કેટલાક વર્ષથી 6000 જેટલી સરકારી શાળાઓ છે એને મર્જ કરી ચૂકી છે અથવા બંધ કરી ચૂકી છે. એક તરફ આપણે રોજગારીનો પ્રશ્ન હોય છે, બીજી તરફ આપણે નીટ અને જે એમની જે એક્ઝામ્સ હોય છે આના માટે શિક્ષકો માટેની, એ આપણે લઈએ છીએ, પરંતુ પછી એ જગ્યાઓ ભરતા નથી. અને વાતો એવી થાય છે કે પ્રાઇવેટની અંદર એફિશિયન્સી શિક્ષકની સારી હોય છે, એની જવાબદારી સ્ટુડન્ટ પ્રત્યે વધારે હોય છે. પ્રાઇવેટીકરણમાં જે પ્રકારની જવાબદારી છે, જે પ્રકારનો માહોલ છે, મિકેનિઝમ છે, એ જ વસ્તુ તમે સરકારમાં કેમ નથી ડેવલપ કરી શકતા? એવું કેમ થાય છે કે સરકારી શાળાનો શિક્ષક હોય છે એ બેફિકર થઈ જાય છે? શું એને નીતિ નિયમો નથી લાગુ પડતા? એને પણ એ જ નીતિ નિયમો લાગુ પડે છે, એને સખ્ત લાગુ પડે છે, પરંતુ એનો અમલ ક્યારેય થતો નથી. તકલીફ એ છે. ખરેખર આમ જોવા જઈએ તો દેશની અંદર એવી કેટલી સંસ્થાઓ છે, LICથી માંડીને 4 જનરલ ઇન્સ્યોરન્સ કંપનીથી માંડીને કેટલી નવરત્ન કંપનીઓ છે
જે કોંગ્રેસના સમયમાં બનાવવામાં આવેલી, એની અંદર હજારો લાખો કર્મચારીઓએ નોકરી કરી, એમના છોકરાઓ આજે પેન્શન એમને આવતું હતું, એ લોકો સેટ થયા, એમના છોકરાના છોકરા સારી રીતે સેટ થયા, બીકોઝ કે એ લોકોએ ક્યાંક સરકારી નોકરી આરામથી કરેલી, આરામથી એટલે ઇઝ ઓફ માઇન્ડથી કરેલી. એટલે એક બાજુ પ્રાઇવેટ છે ફર્મ કે જ્યાં ખૂબ જ ટેન્શન હોય છે અને એ લોકો પેન્શન પણ નથી આપતા. આજે બી બીજા રાજ્યોથી માંડીને ગુજરાત રાજ્યની અંદર 2004 પ્રમાણે ઓલ્ડ પેન્શનની માંગણીઓ બધા કેમ કરે છે કે રૂપિયો સતત ઘસાતો હોય છે અને માણસ રિટાયર્ડ થયા પછી એમને જો પેન્શન ના આવે તો મોંઘવારીના ખપ્પરમાં તો જે પૈસા આવ્યા છે બધા વપરાઈ જાય છે. એટલે ઘણી બધી સામાજિક અસમંજસો આમાંથી પેદા થાય છે. એટલે આ એક સોલ્યુશન નથી. સિદ્ધાર્થભાઈએ ભલે કીધું કે ભાઈ જે પ્રાઇવેટ જે સરકારી સંસ્થાઓ છે આજે એક જો પ્રોફિટ ના કરતી હોય તેનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરો, તો ડિસઇન્વેસ્ટમેન્ટ ભલે તમે કરો, 100 હોય તો એમાંથી 10નું પ્રાયોજન કરો. છેલ્લા 3 બજેટમાં, યુનિયન બજેટમાં આપણે જોઈએ છે કે 4 વીમા કંપનીઓમાંથી એક વીમા કંપની માટેની 37,000 કરોડ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનું બજેટ તમે ડિસઇન્વેસ્ટમેન્ટ મૂક્યું છે, પરંતુ થતું જ નથી. કારણ કે એમાં થર્ડ પાર્ટીની લાયબિલિટી કોણ નક્કી કરે એ સવાલ છે. એટલે આવા ઘણા ડિસઇન્વેસ્ટમેન્ટમાં બી ઘણા પેચીદા પ્રશ્નો હોય છે. કરોડો અબજો રૂપિયાની જે સરકારી સંસ્થાઓ છે, સરકારી કંપનીઓ છે, એની જે જમીનો છે એ પછી તમારે એનો મતલબ તો એમ થયો કે ઉદ્યોગપતિઓને નજીવા ભાવે પધરાઈ દેવાની વાત થાય. હવે ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને ખરેખર પારદર્શી ડિસઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો બરાબર છે. તમે LIC વેચવાની વાત કરો તો LIC અને આપણે BSNL છે, તો BSNLની અબજો રૂપિયાની આખા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમના બિલ્ડિંગોને એ છે. હવે અદાણી સાહેબને તમારે એને આપી દેવી હોય તો આજે અમદાવાદમાં નારણપુરાનું બિલ્ડિંગ જો 50 કરોડનું હોય ને તમારે તેને 10 કરોડમાં જ આપી દેવાનું છે, તો એ પણ દેશ માટે તો ક્યાં સારું છે. તો તમારા બોજ ઉપર તમને તેનો લાભ મળ્યો જ નથી કે આ ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને ક્યાંય ટેક્સમાં તમને રાહત મળે છે સામાન્ય પ્રજાને, ભાવ ઓછો થયો છે, એવું તો દેખાતું નથી. એટલે પછી સામે કહેવું પડે કે ભાઈ જે પારદર્શી ડિસઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો બરાબર છે. શિક્ષણમાં બી એ જ બાબત છે. તમારે સરકારી જે ગામડાઓની અંદર શાળાઓ છે, સરકારી શાળાઓની અંદર છેલ્લા જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે પ્રધાનમંત્રી શ્રી અહીંયા ડમી શાળામાં આવેલા, એમણે કેટલીક જાહેરાતો કરેલી કે આટલા વર્ગખંડને અમે સ્માર્ટ બનાવીશું, એની પાછળ 1.5 લાખ કરોડ રૂપિયા વાપરીશું, આટલા રૂપિયા વાપરીશું. આજે 2 વર્ષ પછી કશું જ થયું નથી. સરકાર, મેં તમને વાત કરીને એનું નામ જ ક્રોની કેપિટલિઝમ કહેવાય કે પ્રાઇવેટકરણ તરફ વધારે ભાર હોય, શિક્ષણ મોંઘું થાય, સામાન્ય માણસના છોકરા હોય જે ખરેખર હોશિયાર હોય, હોશિયાર બુદ્ધિધન હોય, એ આજે ભણી નહીં શકે. એનું કારણ છે કે શિક્ષણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. અને એટલા માટે જે આજે IT ક્ષેત્રમાં આ વસ્તુ ધ્યાન રાખજો તમે કે IT ક્ષેત્રમાં જ્યારે ભારતનો ડંકો વાગતો તો આજે AI આવ્યા પછી ફોરેનની અંદર આજે IT ક્ષેત્રમાં ઘણા બધા કોન્ટ્રાક્ટ ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સના લોકોને જતા રહે છે, મલેશિયાના લોકોને જતા રહે છે અને ભારત જોડેથી ભારતના લોકો એમાં વંચિત રહી જાય. એનું કારણ જ આ છે કે શિક્ષણનું જે ક્વોલિટી હતી, આજથી અમારા સમયમાં જે ક્વોલિટી હતી, એ લોકો ફોરેન ગયા, IT માં ભણ્યા, એમણે અહીંયા એ ITનું જોબ વર્ક ઇન્ડિયામાં લાયા, એની કંપનીઓને કામ મળ્યું. હવે ધીમે ધીમે બધું ઓછું થઈ રહ્યું છે બીકોઝ કે શિક્ષણનું જે તંત્ર છે એની ક્વોલિટી આપણી એ ધીમે ધીમે ખરાબ થતી રહી છે. જી પરાગભાઈ, હાર્દિકબેન અને સિદ્ધાર્થભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.